જીવના જોખમે ગિરનાર ચડતા યુવાનો, પગથિયાને બદલે પર્વતના રસ્તે ચડતા યુવાનો. વિડીયોમાં દેખાતા 6 જેટલા યુવાનો સામે વન વિભાગની તપાસ. પશ્ચિમ કચ્છ બાદ પૂર્વ કચ્છમાં નકલી નોટો સાથે 3 ઝડપાયા. ગાંધીધામમાં ભારતીય મનોરંજન બેંકની નકલી નોટથી છેતરપિંડી, 4,07,000નો મુદ્દામાલ જપ્ત. સુરતમાં રિંગ રોડ કાપડ માર્કેટમાં 2.11 કરોડનું ઉઠામણું કરનાર ઝડપાયો. છટકું ગોઠવીને ક્રાઇમ બ્રાન્ચે ઠગબાજ પ્રદીપ ચૌધરીને પુણેથી ઝડપ્યો. દમણ અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર. સેલવાસની તમામ 15 બેઠકો અને દમણ નગરપાલિકાની 15 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપનો ભગવો. સસ્તા અનાજની દુકાનોના વિતરકોની હડતાળ સમેટાયા બાદ ફરી વિવાદ. સમજૂતીની વિરુદ્ધમાં પરિપત્ર થયાનો અને સચિવ મોના ખંદરે છેતરપિંડી કર્યાનો પ્રહલાદ મોદીનો આરોપ.